બેઠા હશો તો અનુભવ હશે કે ક્યારેક ટ્રેન પાટા બદલતી હોય ત્યારે જો તમે પાણી પીવા જાઓ તો એ ઢોળાઈ પણ જાય, પરંતુ હવે એવું નહીં થાય। નવી વંદે ભારત ટ્રેનની ગતિ 180 કિલોમીટર હોવા છતાં તેમાં ખુલ્લા ગ્લાસમાં મૂકેલા પાણીનું એક ટીપું પણ નહીં ઢોળાય। હકીકતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગતિશીલ ભારતના વિઝનને સાકાર કરતી સ્વદેશી ટેકનોલોજીની બનેલી વંદે ભારત સ્લીપર કોચ ટ્રેને કોટા રેલવે ડિવિઝનમાં ઇતિહાસ રચ્યો છે। દિલ્હી મુંબઈ રેલ રૂટ પર આ ટ્રેન 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી હતી, જેની હાઈ સ્પીડ ટ્રાયલ સફળ રહી હતી। ટ્રેનના આંતરિક ભાગના ફોટા અને વિડીયોએ બધાને આશ્ચર્યચકિત કરી નાખ્યા છે। ટ્રેનની ગતિ એટલી સરળ હતી કે ગ્લાસમાં પાણી પણ છલકાયું નહીં। કોટા રેલવે ડિવિઝનના સિનિયર કમર્શિયલ મેનેજર સૌરભ જૈને જણાવ્યું હતું કે આ ટ્રેનનું હાઈ સ્પીડ ટ્રાયલ પશ્ચિમ મધ્ય રેલવેના કોટા ડિવિઝનમાં લખનૌની ટીમ દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું। રોહલ ખુદ ઇન્દ્રગઢ કોટા સેક્શન પર આ ટ્રેને બે ટ્રીપમાં 180 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ગતિ હાંસલ કરી હતી, જેમાં કુલ 100 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું હતું। આ સમયગાળા દરમિયાન ટ્રેનની સ્થિરતા, બ્રેકિંગ કાર્યક્ષમતા અને સવારી આરામનું વૈજ્ઞાનિક રીતે મૂલ્યાંકન કરવા માટે ઓસિલેશન ટેસ્ટ અને લોંગ રન જેવા મહત્વપૂર્ણ તકનીકી પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા હતા। તો આ વંદે ભારત સ્લીપર રેલમાં અદ્યતન સસ્પેન્શન સિસ્ટમ અને ઓછા અવાજવાળા એરોડાયનેમિક સ્ટ્રક્ચર છે, જે મુસાફરોને ઊંચી ઝડપે પણ ઉત્તમ સવારીનો અનુભવ આપશે। આ સિદ્ધિ માત્ર ભારતીય રેલવેની ટેકનોલોજીકલ સ્વનિર્ભરતા જ નહીં, પરંતુ મેક ઇન ઇન્ડિયા પહેલની સફળતાને પણ દર્શાવે છે। હવે મુસાફરો લાંબા અંતરની મુસાફરી દરમિયાન ટ્રેક પર વિમાન જેવી આરામની સુવિધા માણી શકશે। અને હવે